તમને એક સરકારી શાળાની વિઝિટ કરાવવાનો છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શીલજ અનુપમ પ્રાથમિક શાળા. તમે જુઓ આ સ્કૂલની અંદર, આ સરકારી સ્કૂલની અંદર કેવા પ્રકારની ફેસિલિટી છે. તો ચલો આવો મારી સાથે આપણે સ્કૂલે જઈએ. એપ્રિલ મહિનામાં 2022માં આ શાળાનું ઓપનિંગ થયું હતું. આનંદીબેન પટેલજી આનું ઓપનિંગ કર્યું હતું. મારી સાથે સ્કૂલના પ્રિન્સિપાલ છે વીણાબેન. કેમ છો? બસ મજામાં. બહુ સરસ સ્કૂલ છે તમારી. તમે મને હવે પહેલા કયો ક્લાસ બતાવશો? પહેલા હું આપને 7મા ધોરણનો ક્લાસ બતાવીશ. ત્યાં બાળકો જે સ્માર્ટ બોર્ડ છે અને એમાં તમામ અભ્યાસક્રમ સાથે બાળકો ભણી રહ્યા છે, ત્યાં આપણે જઈશું. સ્માર્ટ બોર્ડ? હા. સ્માર્ટ બોર્ડ એટલે શું હોય એમાં? અરે સ્માર્ટ બોર્ડમાં તો તમામ જે શૈક્ષણિક અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ એની સાથે કનેક્ટ કરવામાં આવેલો છે અને એ કનેક્ટિંગની સાથે બાળકોને ચાલુ કરી અને ભણાવવામાં આવે છે. અરે વાહ, બધા મને આ રીતે વેલકમ કરે છે. કેમ છો બધા? તમે ગુડ મોર્નિંગ કઈ રીતે બોલો છો? ગુડ મોર્નિંગ ટીચર બોલો તો બધા. હવે અહીંયા જે આ સ્માર્ટ બોર્ડ છે એમાં તમામ કન્ટેન્ટ અંદર એડ કરેલા છે અને એ કન્ટેન્ટ અમારા બાળકો પણ તમને બતાવી શકે છે. મેથ્સમાં આપણે બરોબર ભૂમિતિ આવે. હવે ભૂમિતિમાં આપણે સાધનોની જરૂર પડે, બરોબર, પરિકર છે, ફૂટપટ્ટી છે વગેરે. તો હવે આ સ્માર્ટ બોર્ડથી અમારું એક કામ સહેલું થઈ ગયું છે. તમને ભૂમિકા બતાવશે કે કેવી રીતે સર્કલ દોરી શકાય. ભૂમિકા બતાવો, સર્કલ કઈ રીતે દોરાય? આ પરિકર છે જેને આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે આપણે કેટલું માપ લેવું છે. ઓકે, તો અહીંયા 3 માપ લઈશું. હું આ રીતે. ઓકે, આને આપણે માપી બી શકીએ છીએ. તેની રેડિયસ ત્રિજ્યા છે એ 3 છે. આપણા ટાઈમે બ્લેક બોર્ડ અને વ્હાઇટ બોર્ડ આવતા હતા. અત્યારે આ બાળકો જે છે શીલજ અનુપમ પ્રાથમિક શાળામાં એ સ્માર્ટ બોર્ડ પર ભણે છે. બધા એકવાર તાળીઓ પાડો તમારા બધા માટે. હું ભણવા માટે આવું તમારી સાથે મેથ્સ. હવે અહીંયા અમે પહેલા માળે આવ્યા છીએ. આપણી પાસે ટોટલ મેમ કેટલા વર્ગ છે? આપણી પાસે ટોટલ 14 વર્ગો છે. ઓકે, 14 વર્ગોમાં 1 થી 8 ધોરણ બેસે છે. એમાં 12 ક્લાસ સ્માર્ટ ક્લાસ તરીકે આપણે પસંદ કરેલા છે. ઓકે, એમાં 2 ક્લાસ છે એ જોયફુલ લર્નિંગના છે, 2 લેબ છે ગણિત વિજ્ઞાનની છે, 1 ફ્યુચર ક્લાસ છે અને 5 થી 8માં તમામ બાળકો સ્માર્ટ ક્લાસ સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એ ભણી આપણે રહ્યા હમણાં ક્લાસ જોયો એને કયો ક્લાસ કહેવાય? એને સ્માર્ટ ક્લાસ કહેવાય. અને હવે જઈએ છીએ એને ગૂગલ ક્લાસ કહેવાય. હવે આપણે ગૂગલ ક્લાસમાં એન્ટર થઈએ છીએ. આ બાળકો અહીંયા શીલજ અનુપમ પ્રાથમિક શાળામાં લેપટોપ સાથે બધા ભણી રહ્યા છે. અચ્છા, આ ક્લાસની શું ખાસિયત છે? આ ક્લાસની ખાસિયત આપની સામે જ દેખાય છે કે તમામ બાળકો 40 લેપટોપ ની સાથે વર્ક કરી રહ્યા છે. 40 લેપટોપ છે? હા, 40 લેપટોપ છે. અને એની પણ ખાસિયત એક એવી છે કે 40 લેપટોપ એક જ પ્લગમાં એક સાથે ચાર્જ થાય છે. સો અત્યારે તું શું ભણે છે આમાં? બજાર વિશે. બજાર વિશે. ઓકે, બજાર વિશે શું ભણે છે? અમને મેં એક આપ્યું હતું અસાઇનમેન્ટ બજાર વિશે. તે અસાઇનમેન્ટ અમે કર્યું છે તો તે અસાઇનમેન્ટ શેર કરીને બતાવીશ. કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શીલજ અનુપમ પ્રાથમિક શાળા સ્માર્ટ ક્લાસ જોયો આપણે. ગૂગલ ક્લાસ પણ આપણે જોયો. હવે લેબ બતાવવાનો છું. ખરેખર મને આ સ્કૂલમાં આવીને બહુ જ મજા પડી રહી છે. આ લેબ છે, અત્યારે ક્લાસ ચાલુ છે. તમે લેબ પણ જોઈ શકો છો કે કેવા પ્રકારની આધુનિક લેબ અહીંયા બનાવવામાં આવી છે. તારું નામ શું છે? સિદ્ધિ. સિદ્ધિ, આ શું છે? આ ચુંબક છે. નમસ્કાર, મારું નામ છે સિદ્ધિ. અહીં એક ચુંબકને દોરી વડે લટકાવવામાં આવે છે. જ્યારે ચુંબકને દોરી વડે લટકાવવામાં આવે છે ત્યારે ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આવું કેમ કે આપણી પૃથ્વી પણ એક ચુંબક જ છે. તે પણ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હંમેશા ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સો આ આપણે સ્માર્ટ સ્કૂલ જોઈ રહ્યા છીએ, સ્માર્ટ ક્લાસ જોઈ રહ્યા છે અને એટલા જ સ્માર્ટ બાળકો. બધા પોતાના માટે તાળીઓ પાડો. ચલો, અહીંયા વિદ્યુત ઘંટડીથી લઈને ચુંબકીય ક્ષેત્રથી લઈને આને શું કહેવાય? ગુણક પરાવર્તન. ઓકે, મેં તમને આ વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે તમારો અભિપ્રાય બદલાશે આ વિડીયો જોયા પછી કે એક સરકારી શાળા, એક કોર્પોરેશન સંચાલિત શાળા કેવી હોય. તો એ શાળા આવી હોય જે મેં આજે મારા વિડીયોમાં, મારા વ્લોગમાં જોયું કે નહીં એમાં બતાવવા માટે પ્રયત્ન કર્યો. બીજા વિડીયો સાથે મળીએ બહુ જ જલ્દી. થેન્ક યુ.